નવરાત્રમાં નોરતે લખન દરબારની ઉપસ્થિતિમાં માંબા પૂજા આરાધના સાથે ગરબાની રમઝટ જામી હતી। શિનોર તાલુકાના મીંઢોળ ગામે માંબાની આરાધના એટલે નવલા નોરતાની નવલી નવરાત્રિની પૂજા કરવામાં આવે છે। તેમજ પહેલા નોરતીથી નવમા નોરતા સુધી કેટલાય ગાયકો ગાયિકાઓ આવતા હોય છે। તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં માંબાની આરતી તેમજ ગરબાની રમઝટ બોલાવવામાં આવતી હોય છે। વાત કરીએ તો જ્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પહેલા નોરતાથી જ નવરાત્રિમાં ગાયકો ગાયિકાઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે ગતરોજ આઠમના દિવસે લખન દરબાર ઉર્ફે એલડી બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરાધનાના લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આયોજક હિતેશ ઠાકોરના આમંત્રણને માન આપી લખન દરબાર પણ ઉપસ્થિત રહ્યા હતા। લખન દરબારનું હિતેશ ઠાકોર અને તેની ટીમ દ્વારા ફટાકડા ફોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। લખન દરબાર દ્વારા યુવાનોને સરકારી નોકરી અને સારી રોજગારી કેવી રીતે મળે તે માટે લોકોને સમજ આપી હતી। લખન દરબારને અડધી રાત્રે કોઈ પણ કામ માટે ફોન કરજો અને લખન દરબાર તમારા માટે હાજર થશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું। માતાજીના આરાધનાના તહેવારમાં આજે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મીંઢોળ ગામે આવવાનું થયું છે। માં ભવાનીના આશીર્વાદ દીધા છે તેમજ મીંઢોળ ગામના આગેવાન સહિત અનેક યુવાનો માતા બહેનો વડીલોના જોડે મુલાકાત પણ કરી છે। મીંઢોળ ગામના યુવાનોના સારા ભવિષ્ય માટે પ્રાર્થના પણ કરી છે। તેમજ હર હંમેશ હું રોજગારી પર જે વાત કરું છું એ જ પ્રમાણે આજે મીંઢોળ ગામના યુવાનો જોડેથી વચન લીધું છે કે આવતા વર્ષે માં ભવાનીના આરાધનાનો તહેવાર આવે એની પહેલા આ ગામમાંથી સરકારી પરીક્ષા યુવાનો આપતા થાય તેમજ સરકારી પરીક્ષા આપીને સરકારી નોકરીઓ મેળવતા થાય। કારણ કે ગામડે ગામડે જો સરકારી પરીક્ષાઓમાં પરીક્ષા આપીને તલાટી મામલતદાર કલેક્ટર આઈપીએસ આઈએએસ પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલ અનેકો જગ્યાએ જો યુવાનો ગામડાના લોકો પહોંચશે તો ખરેખર ગામડાનો વિકાસ થશે। આ બધી જ બાબતે આજે ચર્ચા થઈ છે તેમજ પ્રાર્થના કરી છે ગુજરાતનું ભવિષ્ય તેમજ ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ખૂબ જ સારું બને એની માટે પ્રાર્થના પણ કરી છે। આપ સૌને આપના મીડિયાના માધ્યમથી નવરાત્રિના પવિત્ર તહેવારની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું।